સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના પેરા પાવર લિફ્ટર ચંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતીને દેશના મેડલ ખાતામાં વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો કર્યો છે. 28 વર્ષીય ચંડુ કુમારે પાવર લિફ્ટિંગની હેવી વેઇટ કેટેગરીમાં કુલ 130.9 પોઈન્ટ મેળવી ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ગ્રુપ બીમાંથી રમતા તેમણે પ્રથમ પ્રયાસમાં 181 કિલોગ્રામ અને બીજા પ્રયાસમાં 190 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું, જેના આધારે તેમને 130.9 પોઈન્ટ મળ્યા. ત્રીજા પ્રયાસમાં ચંડુકુમારે 196 કિલોગ્રામ વજન ઉઠાવીને બર્મિંગહામ 2022નો ગેમ્સ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમાં સફળ રહ્યા ન હતા. તેમ છતાં તેમનો સ્કોર બ્રોન્ઝ મેડલ જીતવા માટે પૂરતો સાબિત થયો. આ સ્પર્ધામાં નાઇજીરિયાના રિલુવાન ઇન્દ્રીસે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડના મેથ્યુ હાર્ડિંગે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ચંડુકુમારની સફળતા પાછળ સંઘર્ષની પ્રેરણાદાયક કહાની પણ જોડાયેલી છે. બિહારના નાલંદા જિલ્લાના હરનૌતના રહેવાસી ચંડુકુમાર બાળપણથી જ પોલિયોથી પ્રભાવિત હતા. પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે તેમણે પિતા સાથે રસ્તા કિનારે બટાકા અને ડુંગળી વેચી હતી, જ્યારે કોરોના મહામારી દરમિયાન ઈ-રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. આજે એ જ સંઘર્ષશીલ ખેલાડીએ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ વિશ્વભરમાં ગૌરવભેર રોશન કર્યું છે. ચંડુકુમારની આ સિદ્ધિ મહેનત, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પનું જીવંત ઉદાહરણ બની છે. हम उड़ रहे हैं, एकदम ऐसा महसूस हो रहा है हमें. पहला मेडल है हमारा. कॉम्पिटिशन काफी टफ था, हमने देखा तो क्या कुछ चल रहा था उस समय आपके दिमाग में? दिमाग में बस यही चल रहा था कि हमको मेडल जीतना है, जीतना है. लेकिन एक समय लग रहा था गोल्ड तक आप जा रहे हैं, लेकिन वो जी जी हाँ, थोड़ा सा गड़बड़ाया है और कोई बात नहीं है. तो ये पूरा संघर्ष जो है कहीं ना कहीं आगे थोड़ा सा तो आप जितना आपने किया होगा, कौन कौन पीछे रहा आपके? हमारे पीछे कोच हैं राजेंद्र सिंह रहेलू सर. हम गुजरात गांधीनगर में प्रैक्टिस करते हैं और हमारा जेपी सर हैं, चेयरमैन हैं, वो भी बहुत सहयोग किए हैं. आज इन्हीं सब बदौलत हमें आज मेडल हमें